આટલો વધારે વરસાદને લઈને પ્લોટ ડાઉન વયો ગયો હતો કે? હા, વધારે વરસાદને લીધે મગફળી પીળી પડી અને સુકારો અને એ બધું બેસી ગઈ હતી. હા, બરોબર. એટલે કાઢી નાખવાની તો ત્યારે જ વાત થાય કે જ્યારે ઉત્પાદનની લાંબી આશા ન હોય તમને. હા. તો ખેડૂત મિત્રો, જો તમારે કોઈ પણ એવો પ્લોટ હોય કે જેની અંદર મગફળીમાં રેસ લાગી ગયું હોય, પાણી લાગી ગયું હોય અને એમ થાય કે જોવી ગમતી નથી, આવો પ્લોટ હોય ને તમે કદાચ એને કાઢી નાખવાનું પ્લાન કરતા હોય તો તમે એકવાર ગુરુકૃપા કૃષિ કેન્દ્ર જામરાવલની મુલાકાત લેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ દેવભૂમિ દ્વારકાના ભાણવર તાલુકાના સોખંડા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે. તો પહેલાં એનો પરિચય લઈએ અને પછી આપણે જે કંઈ ગુરુકૃપાની એની મુલાકાત લીધી અને એને જે કંઈ ઉત્પાદનમાં ફરક પડ્યો છે અને જમીનના સ્વાસ્થ્ય માટે શું ફરક છે એને આપણે થોડીક ડિટેલમાં વાત કરીએ. તો તમારું નામ? વિપુલભાઈ. વિપુલભાઈ, તમે કેટલા વર્ષથી આ ગુરુકૃપાની દવા વાપરો છો? ગઈ સાલથી. હા. જ્યારે તમે ગુરુકૃપાની મુલાકાત લીધી ત્યારે તમારી મગફળીનું શું પોઝિશન હતું અને તમને એ દવા વાપરવાથી શું ફરક પડ્યો? પોઝિશન આપણે મગફળી કાઢી અને બીજું વાવેતર કરવાનો હતો. પણ મને ભાઈ અહીંયા લઈ ગયા અને એની મુલાકાત કરાવી અને એના આપણે રાઉન્ડ લીધા અને એ મગફળીમાં આપણે 35 મણનો વીઘે ઉત્પાદન મળ્યું. આટલો વધારે વરસાદને લઈને પ્લોટ ડાઉન વયો ગયો હતો કે? હા, વધારે વરસાદને લીધે મગફળી પીળી પડી અને સુકારો અને એ બધું બેસી ગઈ હતી. હા, બરોબર. એટલે કાઢી નાખવાની તો ત્યારે જ વાત થાય કે જ્યારે ઉત્પાદનની લાંબી આશા ન હોય તમને. હા. તો ખેડૂત મિત્રો, જો તમારે કોઈ પણ એવો પ્લોટ હોય કે જેની અંદર મગફળીમાં રેસ લાગી ગયું હોય, પાણી લાગી ગયું હોય અને એમ થાય કે જોવી ગમતી નથી, આવો પ્લોટ હોય ને તમે કદાચ એને કાઢી નાખવાનું પ્લાન કરતા હોય તો તમે એકવાર ગુરુકૃપા કૃષિ કેન્દ્ર જામરાવલની મુલાકાત લેજો. અને વિપુલભાઈ કે જેની કેટલા સ્પ્રે વિપુલભાઈ તમે દવાના લીધેલા હતા? આપણે 3 સ્પ્રે દવાના લીધા. અને એ સિવાય આપણે થોડીક જમીન બાબત ચર્ચા કરી હતી કે ટોટલી તમારે કેટલા વીઘા જમીન છે? 70 વીઘા. 70 વીઘા. તો જ્યારે તમે સાતી હાંકતા બાકીની 50 વીઘામાં અને જે તમે ગુરુકૃપા જામરાવલમાંથી દવા લીધી હતી, એ બેને જમીનના ફળદ્રુપતામાં તમને કઈ ફરક જોવા મળ્યો? ફળદ્રુપતામાં આપણે 90% ફરક જોવા મળ્યો. બીજા નંબરમાં જે મિત્ર કીટક છે આપણે જમીનના, અળસિયા અને બેક્ટેરિયા, તો એ કોઈ વસ્તુને આડઅસર કરી અને મારતી નથી આ દવા. એટલે આપણે જમીન બંજર થતી અટકાવી શકીએ. તો તમને શું લાગે હવે અત્યારે જે જમીનને બચાવવાનો ખેડૂત સામે પડકાર છે, તમે ઘણા બધા તમે મને તો થોડીક ડિટેલમાં વાત કરી હતી કે ખેડૂતને અત્યારે એક એ પણ પડકાર છે કે આપણે જમીનને થોડીક 100% ઝેરમુક્ત ન કરી શકીએ, પણ કમસે કમ આપણે ઓછા ફર્ટિલાઇઝર અને ઓછા કેમિકલ વાપરી અને જમીનને બચાવવી જોઈએ. તો તમે જે કઈ દવા વાપરી એમાં પ્રોડક્શન તો વધ્યું જ છે, પણ જમીન બાબત તમને શું લાગ્યું કે ખરેખર આ દવા વાપરવાથી તમને જે 50 વીઘા નથી વાપરેલી અન્ય દવા વાપરી હતી અને 20 વીઘામાં તમે ગુરુકૃપાની દવા વાપરી હતી, તો તમને એમાં એમ થયું કે જમીન આપણી સજીવ બની શકે? એમાં શું લાગ્યું? આપણે 100% આશા જઈ ગઈ કે જમીન આપણે જ બગાડી છે અને આપણે જમીનને બચાવી શકીએ છીએ. એવું? હા. તો ખેડૂત મિત્રો, જે વિપુલભાઈએ 20 વીઘાની અંદર દવા વાપરેલી હતી ગુરુકૃપા કૃષિ જામરાવલથી, એ દવા આપણે ઝેરમુક્ત છે અને કુદરતી વનસ્પતિના સ્ત્રોતમાંથી મળેલી એક અતિ આધુનિક તકનિકથી બનાવેલી છે કે જે તમને પ્રોડક્શન આપે છે અને સામે તમારી જમીનને પણ રક્ષણ કરે છે. અને વિપુલભાઈ એક ખેડૂતોનું જાગૃતિ માટેનું કામ કરે છે કે જેથી આપણે એને એવા ખેડૂતને મળીને આપણે આનંદ થયો. અને ટેકનોલોજીની અંદર અને નવા અખતરા કરવામાં કે નવું વસ્તુનો આવિષ્કાર કરવામાં પણ વિપુલભાઈ માને છે. તો અત્યારે થોડુંક વિપુલભાઈને આપણે એ માહિતી લઈએ કે વિપુલભાઈ, તમે ખેતીની અંદર નવી ટેકનિકમાં કઈ વસ્તુનો અત્યારે ડેવલપિંગ કરો છો? ખેતીમાં ગમે એ ઓજાર નવું આવે તો પેલું આપણે અહીંયા આવે, પછી જે જીપીએસ સિસ્ટમ લઈ આવ્યા તો એનાથી ખેડૂતને આજે ખેતીમાં 50% થી ઉપર મહેનતમાં ફાયદો થાય, ખર્ચામાં ફાયદો થાય.
કારણ કે આપણે એક ખર્ચામાં બધા કામ નીકળી જાય એક જ હાથે હાંકવાથી. ઓલા જે આપણે 4-5 વખત હાંકવું પડતું હતું એ આ વસ્તુ એક જ વખતમાં બધું કમ્પ્લીટ કરી દે છે. તો વિપુલભાઈ અને એની ટીમ કે એના રિલેટિવ એના જે કંઈ પાર્ટનર છે એ અત્યારે ગુજરાતની અંદર આપણે કઈ કંપની હારે જોડાયેલા છે? સેવર કેર કંપનીમાં ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયાના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર છે કે જે ઓલ ઇન્ડિયાની અંદર જીપીએસ સિસ્ટમ છે એ પ્રોવાઈડ કરે છે અને સારી એવી સર્વિસ પણ આપે છે. તો વિપુલભાઈ, તમે અત્યાર સુધીમાં કેટલા જીપીએસ તમે તમારા થ્રુ કેટલા ખેડૂત સુધી જીપીએસ સિસ્ટમ પહોંચાડી છે? ખાલી આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો અત્યારે 200+ ટ્રેક્ટર છે એમાં સેવર કેરની સિસ્ટમ લગાડી છે. અને હજુ ઓર્ડર ચાલુ છે અને લગભગ તો 1-2 વર્ષની અંદર 50% ઉપર ખેડૂતને અહીંયા જીપીએસ ફિટિંગ થઈ જાય. બરોબર. તો તમને આ સેવરકેન કંપનીની જે જીપીએસ સિસ્ટમનું પરફોર્મન્સ તમારા અનુભવ પ્રમાણે કેવું રહ્યું? અનુભવ આપણે 2 વર્ષ એનો કર્યો, પછી આપણે અત્યારે ખેડૂતને કહી શકીએ કે સેવરકેન લગાડો. કારણ કે 2 વર્ષ મારી પોતાની રાત દિવસની મહેનતથી આપણે એમાં ટોટલી ટેકનોલોજી જાણી પછી બીજા નંબરમાં કોઈ જાતનો ઇસ્યુ કે ફોલ્ટ એમાં આવતો નથી. એ સિસ્ટમ પૂરેપૂરી વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે. એટલે જમીનની માટી ઉડે તો પણ કંઈ નથી થતું કે ચાલુ વરસાદે તમે આખો તો પણ એમાં પાણી કે કંઈ નુકસાની નથી આવતી. તમે છેલ્લા 2 વર્ષનો આ પૂરી સિસ્ટમનો અનુભવ લીધો. હા, પછી આપણે ખેડૂતને અત્યારે કહી શકીએ કે તમે સેવરકેન સિસ્ટમ લગાડો. કારણ કે માર્કેટમાં અત્યારે સસ્તી ઘણી કંપની આવી છે કે એ કંપની બધી આની કોપી મારી અને બનાવે છે. હા, જોઈ જાય અનુભવ ખેડૂતનો અભિપ્રાય લઈ અને તમને એવું લાગે કે ના કરવા જેવું છે તો નકણ આપણે જે વિપુલભાઈ જીપીએસ સિસ્ટમ લગાડશે એને છેલ્લા 2 વર્ષ સતત અભ્યાસ કર્યો અને બધા વાતાવરણને અનુકૂળ કે ડસ્ટ ઉડતો હોય તો પણ એને કંઈ ડેમેજ નથી થતું અને વરસાદ હોય તો પણ ચાલુ વરસાદે આપણે એને વાપરી શકીએ. અને તમે આનું કઈ કોસ્ટ આપણે પ્લસ માઇનસ કંઈ કહી શકીએ ખેડૂતને? આની જે કંઈ કોસ્ટિંગ છે એ કોસ્ટિંગમાં એવું છે કે આના 3 થી 4 મોડેલ અત્યારે બજારમાં છે. તો એ પછી મોડેલ પ્રમાણે એની પ્રાઇસ છે. બરોબર. એટલે લમસમ આપણે આશરો આપી શકીએ ખેડૂતને કે લો બજેટ થી હાઈ બજેટ નું? હા, લો બજેટ એનું 350 થી કરી અને 5.5 લાખ સુધીના મોડેલ છે. 3,50,000 થી 5-6 લાખ સુધી. અને બીજું સર્વિસમાં તમે કેટલી ખેડૂતને સર્વિસ આપી શકો અને કયા તાલુકા જિલ્લામાં અને કેટલા ટાઈમમાં તમે કોઈ ખેડૂતને ઇસ્યુ થયો તો એનો સોલ્વ તમે કેટલા ટાઈમમાં કરી શકો? આ સિસ્ટમ આપણે 2 વર્ષ અનુભવ કર્યો. 2 વર્ષની અંદર આપણે 2 મહિના સિસ્ટમ બંધ નથી કરી, રાત ને દિવસ કન્ટિન્યુ. તો એમાં અમને કોઈ હજી ફોલ્ટ કે ઇસ્યુ જોવા નથી મળ્યો. અને આ વસ્તુમાં ગમે ત્યારે એની ટાઈમ રાતે ખેડૂત 12 વાગે ફોન કરે તો 12 વાગે પણ લેપટોપ દ્વારા અહીંયા બેઠા એનો હલ થઈ જાય છે. તો કોઈને કંઈ ફોલ્ટ થયો હોય ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ રાજ્ય ને કોઈ પણ જિલ્લાની અંદર, તો તમે રાતના 12 વાગે પણ સર્વિસ આપો છો ખેડૂત? હા, એની ટાઈમ. તો ખેડૂત મિત્રો, વિપુલભાઈ જે વાત કરી એ ખરેખર એક આપણે જાણીને ખુશી થઈ કે વિપુલભાઈનું એવું કહેવાનું થયું કે આપણા દેશનો કોઈ પણ ખેડૂત રાત્રે કદાચ એને કામ હાલતું હોય ને રાતના 12 વાગે પણ તમે ફોન કરો અને જો જવાબ મળતો હોય તો ખરેખર એને પણ ધન્યવાદ દેવો પડે વિપુલભાઈને કે ખેડૂત પ્રત્યેની એની લાગણી જોઈ અને આપણે એક એવા વ્યક્તિને મળીને ખુશી થઈ આજે કે જે રાતના 12 વાગે ખેડૂત માટે ભલે કોઈ પણ બિઝનેસ પોતાની ટૂંકામાં આવક માટે તો હોય પણ સર્વિસ એટલી જ મહત્વની છે કે રાતે 12 વાગે જવાબ દેવો બધાય માટે શક્ય નથી. તો ખરેખર હું વિપુલભાઈનો ધન્યવાદ અને આભાર ગણું છું કે તમે આપણા ખેડૂતને જે રાતના 12 કે રાતના કોઈ પણ ટાઈમે તમે એને ફોન કરો તો એની ટાઈમ ઓનલાઈન જ બધું અહીંથી તમે એને ઓનલાઈન અહીંયા બેઠા અમે એનો ફોલ્ટ હલ કરી શકીએ. તો તમારા મોબાઈલ નંબર વિપુલભાઈ ખેડૂત મિત્રોને આપી દો કે જેથી કરી અને તમારો સંપર્ક વોટ્સઅપ દ્વારા અથવા તો 97-258-41. અને બીજું હવે જનરલી તમે ઘણા બધા ખેડૂતારે જોડાયેલા છો, બરોબર?
તો જે કંઈ તમે કરી રહ્યો છો એ સારું જ છે. અને ખેતીની અંદર એ પણ આપણે જે કંઈ મુદ્દા મળ્યા તમે બહુ સરસ મળ્યા અને તમે અનુભવ કર્યો અને ખેડૂતને ભલામણ કરી. હા. પણ હજે તમને શું લાગે કે ખેડૂત મિત્રોને થોડુંક સજીવ ખેતી તરફ અને જમીનલક્ષી અમુક પ્રોડક્ટ વાપરવી જોઈએ અને ગુરુકૃપા ગઈ સાલ 3 રાઉન્ડ કર્યા હતા. આ સાલ તો આપણે પહેલો રાઉન્ડ એનો જ કરી દીધો છે. પણ જમીનને કોઈ આડઅસર કરે કે નુકસાની કરે એવી કોઈ પ્રોડક્ટની સલાહ કરતા નથી. અને હવે ખેડૂત મિત્રો, હવે આ વિપુલભાઈનું ખેતર છે. આ અત્યારે માંડવી આપણે જોઈ લઈએ. અને આજથી 8 દિવસ પહેલાના તમારા પાસે ફોટા છે ને, જ્યારે તમે દવા લેવા આવ્યા હતા? હા, આપણે રાઉન્ડ કર્યો એની પહેલાના પણ ફોટા છે. બરોબર, એ અમે સ્ક્રીન ઉપર તમને બતાવશું. અને અત્યારે જે કંઈ મગફળી ઊભી છે એ પણ તમને બતાવીએ કે 8 દિવસની અંદર વિપુલભાઈ જે સ્પ્રે કર્યો એમાં તમને કેટલો તફાવત જોવા મળે કે ખરેખર અત્યારે જે કંઈ સંશોધન કંપનીઓએ અને R&D સંશોધન કરીને જે કંઈ પ્રોડક્ટ બનાવી છે એનાથી આપણે જે ધાર્યું ન હોય એ પ્રમાણે પણ ધારવા બહારનું ઉત્પાદન મળી શકે. અને બીજું વિપુલભાઈ એ કે તમે ક્વોલિટી અને જે રેટ હતો એમાંય તમને થોડોક ડિફરન્સ? હા, ક્વોલિટી તો 1 નંબર છે, પછી પણ 1 નંબર. બજાર કરતા આપણે ભાવ પણ 70 થી 80 રૂપિયા પ્લસ મળ્યા. એનું કારણ છે કે વજનદાર માલ જ્યારે તમે બીજે બધે માંડવી તોલ થતો હોય અને આમાં તમને કઈ વેપારી મિત્રનું શું કહેવાનું થયું? હા, વેપારી મિત્રો પણ એમ કહેતા હતા કે આ ટાઈપની મગફળીનો ઉતારો અમને ક્યાંય જોવા નથી મળ્યો. આટલા તમારા વિસ્તારમાં જ્યાં એને તોલ કર્યો, હા, તો આનાથી ટૂંકામાં વજનદાર જે કંઈ તમે પ્રોડક્શન લીધું એ પણ? હા, એ છે. પછી દાણાની ક્વોલિટી અને ક્વોન્ટિટી બેમાં તમને સારું જોવા મળે. બેમાં સારું રિઝલ્ટ. સારું, થેન્ક યુ વિપુલભાઈ. તમે જે કંઈ ખેડૂત મિત્રોને જીપીએસ વિશેની માહિતી આપી અને જે કંઈ આપણે ઉત્પાદન લીધું મગફળીનું એ વિશેની માહિતી આપી. હા, તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આજે બસ એટલું જ.